વાવથરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચિત્ર હવે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું છે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્તરે રાજકીય સમીકરણો સાફ નજરે પડી રહ્યા છે। જિલ્લા પંચાયતની 30 બેઠકો, તાલુકા પંચાયતની 150 બેઠકો અને નગરપાલિકાની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। આ વચ્ચે નગરપાલિકાની 1 બેઠક અને તાલુકા પંચાયતની 1 બેઠક બિનહરીફ જાહેર થવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। કુલ મળીને વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે સ્પર્ધાનું સંપૂર્ણ ચિત્ર સામે આવી ગયું છે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં નગરપાલિકાની 52 સીટ, જિલ્લા પંચાયતની 30 સીટ અને તાલુકા પંચાયતની ટોટલ 150 સીટ માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। તેમાં આજ સુધી નગરપાલિકામાં એક ઉમેદવાર 1 સીટ અને તાલુકા પંચાયતમાં 1 સીટ બિનહરીફ થયેલ છે। હાલમાં જે પરિસ્થિતિ છે તે પ્રમાણે નગરપાલિકામાં કુલ 51 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના, 30 ઉમેદવાર જિલ્લા પંચાયતમાં અને 149 ઉમેદવાર તાલુકા પંચાયતમાં ચૂંટણી લડનાર